જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઈડ વિભાગના દાવાની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. માત્ર 2 વર્ષ પહેલાં જ કરોડો રૂપિયાના અદદ ભંડોળમાંથી તૈયાર કરવામાં આવેલા વિવિધ માર્ગો પહેલાં જ ભારે વરસાદમાં ધોવાઈ ગયા છે. ગત રોજ પડેલા માત્ર 6 ઇંચ વરસાદમાં જ કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ પત્તાના મહેલની જેમ વિખરાઈ જતા પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે. સૌથી ગંભીર સ્થિતિ જીઆઈડીસીની હાર્ટ સમાન ગણાતી એશિયન પેઇન્ટ ચોકડી ખાતે જોવા મળી હતી. આ ઉપરાંત જીઆઈડીસીના અન્ય મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર જગ્યાએ મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકો અને સ્થાનિક ઉદ્યોગકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વાહનોની સતત અવરજવર ધરાવતા આ માર્ગ પરથી પસાર થવું હવે જીવનું જોખમ સમાન બની ગયું છે. રસ્તા ધોવાઈ જતા જાગેલા તંત્રએ તાત્કાલિક ધોરણે ખાડા પુરાવાની કામગીરી શરૂ તો કરી છે, પરંતુ કામગીરી માત્ર કાગળ પર જ મોર મંડાયા છે જેવી અને લોકશોક ઠારવા પૂરતી જ હોય તેમ લાગી રહ્યું છે. ગુણવત્તા વગરના કામ સામે કડક પગલાં ભરવાને બદલે માત્ર ખાડા પૂરીને તંત્ર સંતોષ માની રહ્યું હોવાથી લોકોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.